હતી તો વ્હાઇટ બોર્ડ દેખાય છે તમને? હા. ઓકે, હવે ક્લિયર થયું. તો ધાતુ છે આપણી પાસે પ્રૂ, આ દીર્ઘરૂ, પમાં આટલું રસ્વ અને આમ કરીએ તો દીર્ઘ. પ્રૂ, પછી કર્તરી સપ, જ્યોત્યાદિ ભ્યાસલુથી સપનો લોપ, શ્લવથી પ્રૂ, પ્રૂ, ઉર્થ સૂત્રથી પર, પ્રૂ, પ્રૂ દીર્ઘ, હલાદી શેષહથી પ, પ્રૂ, અને અર્તિ પીપરત્યોશ્ચ થી પી, પ્રૂ, યાની રસ્વ ઈકાર. આટલું કર્યા પછી જો પ્રત્યય પિત્ત હોય તો સાર્વધાતુક આધાતુક અવયવોથી ઈગંત અંગનો ગુણ થશે. એ તો આપણે જેમ કરતા આવીએ છીએ તેમ જ છે. એટલે કે ધારો કે અહીંયા ટીપ છે તો પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા રહ્યો તી. તો અહીંયા પિત્ત હોવાને કારણે ઈગંત અંગમાં યાની રૂ જે છે તો પી, પછી પ અડધો, પછી આ રૂ જે છે એને કરી દઈશું ગુણ, એટલે કે અર, અને પછી તી. તો બની જાય પી, પછી રૂની જગ્યાએ અર છે એટલે અ આવતો રહ્યો પમાં, અને રેફ જે છે તે ઉપર ચડી જશે પી પરથી. આવું થઈ જશે પી પરથી. તે પાલન પોષણ કરે છે, આવો અર્થ થશે. પણ હવે મોટું પરિવર્તન અત્યાર સુધી આવ્યું નહોતું. યાની કે કિમિતિ સૂત્રથી આપણે માત્ર ગુણનો નિષેધ જ કરતા હતા. પણ હવે વર્ણ જે છે એ વર્ણ આપણી પાસે પ જે છે એ ઓષ્ઠ્ય વર્ણ છે. ઓષ્ઠ્ય વર્ણ, અને ઓષ્ઠ્ય વર્ણ હોવાના કારણે પ્રત્યય હલાદી અપિત હશે. હલાદી અપિત, ત્યાં કરવું પડશે, સૂત્ર આવશે ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય. સૂત્રથી આપણે પહેલા સૂત્ર તમને બતાવું છું. સૂત્ર દેખાય છે? ઓકે. હા સર. હા, તો ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય, આ સૂત્ર 9 અહીંયા આવશે. શું કહી રહ્યું છે? બે સૂત્રો નવા આવશે. અર્થ બિલકુલ સરળ છે. ઉત તપરકરણ છે. તપરકરણ એટલે માત્ર રસ્વ ઉકાર. રસ્વ ઉકાર. ઉત ત જે છે એ બ્રેક છે, એટલે કે માત્ર રસ્વ ઉ લેવો. ઓષ્ઠ્ય પૂર્વસ્ય, ઓષ્ઠ્ય, ઓષ્ઠ્ય એટલે ઓષ્ઠ વર્ણો પ, ફ, બ, ભ અને મ. આ 5 ઓષ્ઠ્ય વર્ણ છે. અનુવૃત્તિ આવી રહી છે રૂતઃ, દીર્ઘ છે રૂતઃ.
7 1 100 અને આ છે બીજું સૂત્ર છે થા તો હો, એ પણ 7 1 100. એને પણ આપણે જોઈ લઈએ આખું સૂત્ર. ઉપધાયાશ્ચ અને ઋત ઈદ ધાતો હો, એમાંથી આપણને માત્ર બે ઈતને છોડીને ઋત અને ધાતો હો અનુવૃત્તિ ક્યાં લાયા? તો કે ઉદોષ્ટ પૂર્વસ્ય સૂત્રમાં. અહીંયા શું કે છે? તો કે દીર્ઘ ઋકારાંત. આપણી પાસે અંત કેવો છે? દીર્ઘ ઋકારાંત પ્રૂ છે. પ્રૂ એટલે કે દીર્ઘ ઋકારાંત થાતો અંગસ્ય અંગ અંતિમ વર્ણસ્ય ઈકારાદેશ ભવતી. આવું 7 1 100 માં કહ્યું છે, પણ આપણે ઈકાર નહીં થતો. ઈકાર તો આપણે અર્થી પીપર ત્યોશ્ચ થી અભ્યાસમાં પૂર્વ અભ્યાસમાં કર્યો છે. પણ અહીંયા શું કહેવું છે કે દીર્ઘ ઋકારાંત ધાતો અંગસ્યની વાત કરે છે. અંગ અંતિમ વર્ણસ્ય, તો અંતિમની વાત કરે છે. આપણે એની જગ્યાએ શું કહે છે? તો આમાંથી માત્ર ઋત અને ઈત છોડી દેવાનું છે, એટલે કે ઈ છોડી દેવાનો છે. ધાતો હો પણ વચ્ચે ઉમેરવાનું છે. ઉપધાયાશ્ચ પછી આવવાનું છે. હજી અહીંયા આવી ગયા હતા. તો અહીંયા નવું શું આવ્યું? તો કે ઋત અને ધાતુ તો 100 માંથી લાવ્યા. દીર્ઘ ઋકારાંત ધાતુના અંતે, પણ પછી ઈની જગ્યાએ ઈતની જગ્યાએ અહીંયા ઉત લાવ્યા છે. તપરકરણ છે એટલે કે રસ્વ. ક્યારે? તો કે ઓષ્ઠપૂર્વસ્ય, એ પણ નવું ઉમેરાયું. પેલામાં 100મા સૂત્રમાં શું હતું? તો કે દીર્ઘ ઋકારાંત ધાતુના અંગની અંતે એવું હતું, તો ત્યાં ઓષ્ઠ નહોતો. પણ હવે અહીંયા જ્યારે ઓષ્ઠ વર્ણ આવે છે ત્યારે ઈની જગ્યાએ ઉ થઈ જાય છે. તો યસ્મિન ધાતૌ અંતે, જે ધાતુના અંતમાં દીર્ઘ ઋકારાંત અસ્તિ, ત્યાં સુધી તો બરાબર છે. દીર્ઘ ઋકારાંત તસ્માત પૂર્વ ચ, તેની પહેલા. તસ્માત પૂર્વ ચ અને તસ્માત પૂર્વ તેની પહેલા ઓષ્ઠ્ય વર્ણ અસ્તિ. ઓષ્ઠ્ય વર્ણ અહીંયા અસ્તિ તો છે થાય, પણ ઓષ્ઠ વર્ણ હોય તસ્ય ધાતુ ઋકારસ્ય, રુદીર્ઘ છે, તે ધાતુનો ઋકારનો દીર્ઘ ઋકારનો ઉત યાની ઉકારાદેશ ભવતી, ઉકારનો આદેશ થઈ જશે. આવું આ સૂત્ર કહે છે. ફરી પાછા સમજી લઈએ શું કહેવા માંગે છે તે. આગળ તો બે સૂત્ર પડ્યા આનામાંથી, પણ અનુવૃત્તિમાં એક છોડીને ઉપધાયાશ્ચને છોડીને ઋત ઈત ધાતો હો આવું સૂત્ર હતું 100. પણ એમાંથી ઈત કાઢી નાખ્યો, કારણ કે એ અહીંયા જરૂરી નહીં. એ ક્યાં જરૂરી હતું? તો કે એ તો માત્ર ઋકારાંત ધાતુ હોય અને ઓષ્ઠ્ય પૂર્વ વર્ણ નહીં હોય, પૂર્વમાં ઓષ્ઠ્ય વર્ણ નહીં હોય, તો આપણને ઈ લાગુ પડત, રસ્વ ઈ લાગુ પડત. પણ ઓષ્ઠ્ય વર્ણ આવવાને કારણે જે ધાતુના અંતમાં દીર્ઘ ઋકારાંત હોય એટલે અંગ થઈ ગયું, એની પહેલા ઓષ્ઠ વર્ણ હોય તો શું થઈ જશે? તો કે છે દીર્ઘ ઋકારનો ઉકારાદેશ, રસ્વ ઉકારાદેશ ભવતી. તો હવે એ ક્યાં કરીશું આપણે? ફરી પાછા આવીએ આપણે ધાતુ પર આવીએ.
પહેલા તો અંગ બનાવવું પડશે ને. તો પૃ ધાતુ, પછી ફરી પાછો લાવું છું સપ, પછી સપનો લોપ, સપનો લોપ થયા પછી શ્લવથી દીર્ઘ દ્વિત્વ, પૃ, પૃ, પછી પરપૃ, પછી પપૃ અને પીપૃ. કેવી રીતે? અહીંયા શ્લવથી, અહીંયા ઉરતથી, પછી હલાદિશેષ અલશેષ ને ને અતિપીપરથી. અર્ચિપીપર્ત્ય. તો ત્યાં સુધી અંગ બની ગયું. પણ હવે જો પ્રત્યય શું કહે છે? તો કે હલાદી અપિત્ત. હલાદી અપિત્ત, જેમ કે આપણી પાસે તીપ પછી તસ છે. તો તસની પ્રક્રિયા તો આપણે જાણીએ છીએ કે તહ સુધી પહોંચીએ છીએ. પણ આ કેવો છે? તો કે હલાદી અપિત્ત છે. તો શું કરીશું કે છે? તો આગળ પી પૃ આવું છે. દીર્ઘ ઋકારાંત ધાતુ છે અને એની પહેલા ઉદોષ્ઠ પૂર્વસ્ય ઓષ્ઠવર્ણ હોય ત્યારે શું થઈ જશે? ઋકારનો ઉકાર થઈ જશે. તો હવે જ્યારે ઉકાર કરીશું ઉદોષ્ઠ પૂર્વસ્ય, પીને તો એમને એમ રાખીએ, પણ પ કાઢી લઈએ અને આ દીર્ઘ ઋકાર છે એની પહેલા પ કાઢી લીધો આપણે અહીંયા. તો રહ્યું કોણ? દીર્ઘ ઋકાર. એની પહેલા કોણ હોય? ઓષ્ઠવર્ણ હોય. તો આપણી પાસે આગળ કોણ છે પૂર્વમાં? એની પહેલા દીર્ઘ ઋકારની પહેલા તો કે હલંત ઓષ્ઠવર્ણ. હલંત. હા, ટૂંકમાં ઓષ્ઠવર્ણ છે પ. તો ઋકારનો, દીર્ઘ ઋકારનો શું કરી દઈશું? રસ્વ ઉકાર કરી દઈશું. રસ્વ ઉકાર કરી દઈશું. તો હવે શું બનશે? પી પછી એ ઉ ક્યાં જતો રહે? પ માં જતો રહે. તો પીપું થઈ ગયું. પણ હજી આપણી પાસે અધૂરું રહે છે. શું? પાછળ પ્રત્યય હલાદી અપિત્ત છે. તો એક સૂત્ર હજી આપણા માટે જતું રહીએ કઈ મિનિટ. એના એ સર ઉરંડા પરથી ર સાથે નહીં આવે સર? ઉર થશે ને? હા, એ જ. તો અહીંયા જે છે એ સાથે રેફને લઈને આવે છે. સાથે રેફને લઈને આવે છે. તો ફરી પાછા હજી પી, પ, ઉ અને ર અને પછી તહ તો છે, પણ હજી એક સૂત્ર લાગુ પડશે. કેમ લાગુ પડશે? તો કે અહીંયા રેફ હોય, નવું સૂત્ર લાવીએ છીએ. ક્યારે? તો સૂત્ર કહી રહ્યું છે તમને. એ સૂત્ર બતાવું, નાનકડું છે પણ ખાલી 8 2 77. વિસર્ગ સંધિનું સર, રેપ સંધિ. હા, હું બીજા પેલા પીસી પર લેપટોપ પર બેઠો ને એટલે એની પ્રક્રિયા પાછી જુદી થઈ જાય છે. એ કઈ મિનિટ. હા, છે જ, કાઢેલું છે.
શું કહે છે જોઈએ. હલીચ અનુવૃત્તિ ઘણી બધી છે. એમાં ખાલી હલ પરમાં હોય, સપ્તમી આવે એટલે પરમાં હોય. ચ અને અનુવૃત્તિ ધાતો હો ઉપધાયા, ઉપધા જાણીએ છીએ ને. ઇક 4, અહીંયા રૂઓહો દેખાય છે. રૂઓહો ત્યાં 2 વર્ણો છે. કોણ 2 છે? તો કે રેફ રકાર અને વકાર. અહીંયા ષષ્ઠી દ્વિવચન છે. રૂઓહો અને પછી દીર્ઘ, આટલી અનુવૃત્તિ છે. તો હવે અર્થ કરીએ. રેફ યાની રકાર, વકારાંત અંતની વાત છે. ધાતોહો રેફ વકારાંત ધાતોહો ઉપધા ભૂતસ્ય. ઉપધા ખબર? ઉપધા હલો અંત્યાત પૂર્વ ઉપધા. ઉપધા ભૂતસ્ય ઇક વર્ણસ્ય. ઇકમાં કેટલા આવશે? ઈ ઉ રૂ લૃ 4. તો એમાં આપણી પાસે ઉ છે. વર્ણસ્ય હલ વર્ણે પરે, હલ વર્ણે પરે. તો પરમાં આપણી પાસે હલ વર્ણમાં કોણ આવશે? હલ વર્ણ તરીકે હલ વર્ણે પરે દીર્ઘાદેશ ભવતી. નીચે હજી આવે, ના ખબર પડે તો. યસ્ય ધાતો હો અંતે, જે ધાતુના અંતમાં. રેફ યાની રકાર, વકાર, અત્યારે વકાર નથી આપણી પાસે પણ રેફ છે. વા અથવા અસ્તિ તસ્ય ઉપધાયામ વિદ્યમાનસ્ય, અને એની ઉપધામાં યાની રની પહેલા વિદ્યમાનસ્ય કોણ રહેલ હોય? ઈ ઉ રૂ લૃ વર્ણસ્ય. આ 4 વર્ણોમાંથી આપણી પાસે કોણ છે અત્યારે? ઉ છે. ઉ છે. અને હલ વર્ણે પરે, તો એના પછી કોણ છે? હલ વર્ણે પરે પ્રત્યય છે ને સર? ત છે. હલ છે. વર્ણે પરે દીર્ઘાદેશ ભવતી. તો હવે કોનો દીર્ઘ થઈ જશે? અથવા હલ વર્ણ પરે કરવા જઈએ તો આપણો રેફ જે છે એ પણ હલ છે. તો ઉ જે છે, ઉ એનો દીર્ઘ થઈ જશે. રસ્વનો દીર્ઘ થઈ જશે. આવું કેટલામાં બનશે? જ્યાં જ્યાં હલાદી અપિત છે ત્યાં ત્યાં. અજાદી અપિત હશે ત્યાં નહીં બને. આટલા 2 સૂત્રો આપણા માટે. અત્યાર સુધી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ કરીને સીધું જોડી દેતા હતા દરેક જગ્યાએ. પણ માત્ર ઓષ્ઠવર્ણ અને બીજી શરત દીર્ઘ ઋકારાંત ધાતુ હોવાને કારણે 2 સૂત્રો આપણને નવા લાગુ પડ્યા. એક તો ઉદોષ્ટ પૂર્વસ્ય, જેનાથી આપણે ઉ કરીશું, અને બીજું સૂત્ર હલિચ. હલિચ એવું કહે છે કે ધાતુના અંતમાં રેફ હોય યાની ર હોય કે પછી વકાર હોય તો ઈકનો યાની ઈ ઉરુનો હલ વર્ણ પરમાં હોય ત્યારે દીર્ઘ આદેશ થઈ જશે. યાની આપણી પાસે અત્યારે ઉ છે તો એ રસ્વ ઉ છે, એને આપણે દીર્ઘ કરી દઈશું. આ રસ્વ ઉ પણ કેવી રીતે આવ્યો? ક્યાંથી આવ્યો? તો કે દીર્ઘ ઋકાર હતો તો એને ઉદોષ્ટ પૂર્વસ્યથી આપણે ઉ લાવી દીધો. અને આપણે ઉ કર્યું કે ઉર કર્યું? આ ઉર તો ઉપર પેલામાં રૂમાં અર હતો એટલે અનુ કર્યું. હા, એટલે ઉ લાવી દીધો રસ્વ. પણ હવે એને હલીચથી રેફિયા વકાર પરમાં હશે તો આપણી પાસે રેફ છે.
તો એના કારણે દીર્ઘ ઉ થઈ જાય છે, યાની દીર્ઘ આદેશ થઈ જાય એટલે કે દીર્ઘ ઉ થઈ જાય છે. તો બની જાય છે, ફરી પાછો તમને તો હવે આ જે ઉ છે એ પી પ પછી દીર્ઘ ઉ અને પાછળ આ ર હલંત રહેવાનો અને તહ આ ખાલી આપણે સમજવા માટે. તો હવે શું થઈ જશે? પી પછી આ ઉ જે છે આ હલંતો જોડી દઈએ તે પી પુ અને પછી આને ક્યાં લઈ જઈશું? તની ઉપર જતો ઉપર. રહેશે એટલે પીપૂર્તઃ. આવું ક્યાં બનશે? કેટલા પ્રત્યયોમાં બનશે? તો કે પુષ્ટિમાં. હા એ તો જાણે બરાબર, પણ હલાદી અપિત પ્રત્યયોમાં, હલાદી અપિત પ્રત્યયોમાં. પિત પ્રત્યયોમાં તો આપણે માત્ર સીધા અર્થી વિપત્તિઓ થી પછી સીધા ગુણ કરી દઈશું. સાર્વધાતુ કાર્ધાતુ કયો હતી ઈગંધાનો ગુણ કરીશું. તો વર્તમાન લટમાં 3 છે પિત તી સેમી, તો એમાં માત્ર સીધો ગુણ થઈ જશે. અને મધ્યમ પુરુષ એક વચન જે છે સી છે, તો ત્યાં આદેશ પ્રત્યયોથી મૂર્ધન્ય સકાર થઈ જશે. પછી રહ્યા તસ થસ વસમસ, તસ થસ થ પણ કરો, તસ થસ થ વસ મસ. કેટલા થયા? 2 3 4 ને 5. 5 એ હલાદી અપિત છે. તો અત્યાર સુધી આપણે કિમિતિચા સૂત્રથી ગુણનો નિષેધ કરીને સીધા જોડી દેતા હતા, પણ હવે શું કરીશું? તો કે ઉદોષ્ટ પૂર્વસ્યથી રસ્વ ઉકાર કરીશું. તો ઉર થશે અને ઉર થયા પછી હલીચા સૂત્રથી એ રસ્વ ઉ છે એને આપણે દીર્ઘ કરી દઈશું. તો બની જશે 5 એ 5માં 5 એ 5 પ્રત્યયોમાં, જેમ કે તસનો તહ તો પીપૂર્તઃ, પછી થસ છે તો થહ તો પીપૂર્થઃ, અને ખાલી થ છે મધ્યમ પુરુષ બહુવચન તો પીપૂર્થ, બધામાં પૂ દીર્ઘ. પછી વસ અને મસ છે ત્યાં પણ વહ અને મહ, તો ત્યાં પણ પીપૂર્વહ અને પીપૂર્મહ. આવી રીતે 5માં દીર્ઘ ઉ અને સાથે રેપ છે જે ઉપર જતો રહેશે. પણ પ્રત્યય અજાદી અપિત હશે તો શું કરીશું? હવે એક જ રહ્યું આપણી પાસે. કોણ? તો કે પ્રથમ પુરુષ બહુવચન અતિ, અતનો અતિ, અદ અભ્યસ્તાથી અત અને જીમાં ઈ હોવાને કારણે અતિ. પણ ત્યાં ઉદોષ્ટ પૂર્વસ્ય તો લાગશે, પણ પાછળ જે છે અતિ છે એટલે કે અ છે. પેલા બધામાં શું હતો? અની જગ્યાએ 5 એ 5માં અની જગ્યાએ હલ, તહ થહ થ વહ અને મહ. તો એ બધામાં હલ હતો અને હલ હોવાને કારણે હલીચ થી દીર્ઘ કરતા હતા. કોને? ઉને. પણ હવે હલ પરમાં નથી, હલી ચ, યાની હલી એટલે સપ્તમી ચ, અને હલ પરમાં નહીં. તો હલ પરમાં ન હોવાને કારણે માત્ર ઉદોષ્ટ પૂર્વસ્ય એટલું લાગશે, એટલે કે રસ્વ તો થશે પણ દીર્ઘ થશે નહીં. તો બની જશે
પીપુરતી આવું બનશે. એ પણ તમને હું લખીને બતાવી દઉં એકવાર. આ 5નો તો ખ્યાલ આવી જશે. હવે ફરી પાછા આપણે કરીશું, આ ખાલી સમજવા માટે. જો જેમ કે પહેલા તો પ્રૂ, પછી સપ, સપનો લોપ, પછી સ્લોથી પ્રૂ, પછી પર, પ્રૂ, હલાદિશેષથી પ્રૂ, પછી અર્તિપીપરત્યોસથી પ્રૂ. આ અંગ બની ગયું, પણ પાછળ પ્રત્યય છે, જી છે, તો અદભ્યસ્તાથી અથ અને ઈ હોવાને કારણે અતિ. તો હવે અહીંયા શું થઈ રહ્યું છે, તો કે ઉદોષ્ટ પૂર્વસ્ય થી તો આ રૂનો એટલે પી, પ, પછી આ રૂ જે છે એને આપણે કરી રહ્યા છીએ ઉર કરી રહ્યા છીએ, અને પછી અતિ છે. તો હવે ઉદોષ્ટ પૂર્વથી આટલું તો કર્યું, પણ હલી ચ લાગશે નહીં. કેમ નહીં લાગે? તો કે હલ વર્ણ પાછળ નથી. ઓકે, તો હવે આગળ શું થઈ જશે? તો કે પી, પછી ઉ જે છે હજી કઈ ખૂટે છે ને? હજી ખૂટે છે પી, પુ. અહીંયા ર જે છે આખો થઈ જશે, એટલે ર અને તી, પીપુરતી. બરાબર છે. ફરી પાછો જો કે ખ્યાલ આવી જાય એવું છે કે અહીંયા ઉર તો થયું, ઉદોષ્ટ પૂર્વસ્ય થી ઉ તો થયો, પણ એ દીર્ઘ નહીં થાય. કેમ? તો કે પાછળ હલ નહીં, અચ છે, એટલે પછી તો સીધું જોડી દઈશું. તો પીપુરતી, એટલે ખાલી નવું તરીકે આપણી પાસે હલાદી અપિત પ્રત્યય હોય ત્યારે ઉદોષ્ટ પૂર્વસ્ય છે. ઉદોષ્ટ ફરી બતાવી દઉં, ઉદોષ્ઠ્ય પૂર્વસ્ય અને હલી છે. ઉદોષ્ઠ પૂર્વસ્ય 7 1 102 અને હલી છે 8 2 77 છેક 8મા અધ્યાયના બીજા પાદમાં. આટલા 2 સૂત્રો આપણા માટે નવા આવશે. તો આપણું વર્તમાન અલટ જે છે એ સધાશે. ફરી પણ પાછા આપણે એને આવતીકાલે લઈ લઈએ છીએ. નવેસરથી એક ને સાબિત કરીશું, અને પછી આપણે આગળ બીજા લકારમાં જઈશું. આજે નેટ ખબર નહીં સ્પીડ કેમ ઘટી જાય છે. તમારું વાઈફાઈ છે કે સાદું છે? વાઈફાઈ છે ને 2 છે. જીઓનું વાઈફાઈ છે? ના, આપણે શું કહેવાય, વાયર છે. ફાઈબર ઓપ્ટિક, જીટીપીએલ માં એટલે ડોંગલે છે અને વાયર બી છે, પણ મોટા ભાગે વાયર રાખું છું પેલામાં, કારણ કે વાઈફાઈ થી પાછું ઓછું થાય. પણ છતાં આજે ક્યારેક ક્યારેક આવું થતું હોય છે, અને સ્પીડ 300 MBPS ની છે પાછી, એવું એ નહીં તો એ આવું કરે છે. ઓકે, તો કાલે પાછા આને જોઈ લઈશું, એક એકને સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભાં તથા પાણિનિ મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં. શુભરાત્રિ. કાલે પાછા મળીએ 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ.